identified as a shoot. Okay. So multiple statement written in a function is called a shoot. Python માં એને block નથી કહેતા પણ shoot કહે છે. So the function is a part of original code, obviously. ઓકે, આપણે જે ઓરિજિનલ પ્રોગ્રામ છે એને એમાંથી થોડુંક પાર્ટ આપણે લઈને સાઈડમાં મૂકીએ છીએ, આપણે એને કંઈક પર્ટિક્યુલર નામ આપીએ છીએ ને એઝ એન્ડ વેન વી રિક્વાયર્ડ that code we are just calling the function ને કોલ કરીએ એટલે શું કરે, ઓલવેઝ ફંક્શનની ડેફિનેશન ઉપર જમ્પ થાય અને એ ફંક્શન છે એક્ઝિક્યુટ થાય. અને ફંક્શન ઇટ ઇઝ ઓલ્સો હેવિંગ ઇટ્સ અ મેમરી એડ્રેસ, સેમ એઝ અ વેરિયેબલનું જેવી રીતે મેમરી એડ્રેસ હોય છે ને એવી રીતે ફંક્શનનું પણ મેમરી એડ્રેસ હશે. Okay, so if we write original code in one section it is called a function, and there are many advantages of function ના ઘણા બધા benefits છે. One and most common is it provides a reusability. બરાબર, સેમ કોડ તમને વારે વારે લખવું ન પડે અને if you have written the functions you can use that function very easily. Okay, so function provides many advantages. The first is it provides modularity. Yes, very important. Modularity means we can separate our code. If particular code is related particular task, એક કોડ જે છે એ સપોઝ બેલેન્સ કરવાનું કામ કરે છે. બેલેન્સ મીન્સ સપોઝ આપણે એકાઉન્ટિંગ સિસ્ટમ બનાવતા હોય ને એકાઉન્ટિંગ સિસ્ટમમાં મેન્ટેન બેલેન્સ, દેટ ઇઝ મેન્ટેન અમાઉન્ટ, એવું કંઈ કામ હોય તો એના રિલેટેડ જે કોડ હોય તો એના માટે આપણે એક ફંક્શન બનાવી શકીએ. નેક્સ્ટ સપોઝ ડિપોઝિટ કરતા હોઈએ તો ડિપોઝિટ માટેનું એક ફંક્શન બનાવીએ, વિથડ્રોલ કરતા હોઈએ તો વિથડ્રોલ માટેનું ફંક્શન બનાવીએ. ઓકે, so there are different functions possible. Oh, એટલે ડિફરન્ટ બ્લોક ઓફ કોડ ઇઝ પોસિબલ અને એ ડિફરન્ટ બ્લોક ઓફ કોડ છે એને જુદી જુદી જગ્યાએ આપણે જુદા જુદા નામથી રાખી શકીએ ને દેટ ઇઝ કોલ્ડ અ ફંક્શન. એટલે ફંક્શન આપણને શું આપે છે, સેપરેશન આપે છે. તમારો મેઇન કોડ છે એને તમે જુદા જુદા સેક્શનમાં વહેંચી શકો છો and that is called a modularity. So due to modularity what will be the advantage whenever you have to update it. Suppose મારે particular code ને update કરવું છે કે મેન્ટેન બેલેન્સ એવું કોઈ કોડ આપણે રાખ્યું છે, એવું કોઈ ફંક્શન રાખ્યું છે, તો મેન્ટેન બેલેન્સની અંદર સપોઝ બેલેન્સ મેન્ટેન કરવાનું આપણે બાય ડિફોલ્ટ 5000 રાખેલું હોય પણ હવે જો એને 10000 કરવું હોય તો instead of going for the deposit function, instead of going for the withdrawal code, we have to focus on the maintain balance code only. Okay, so maintain balance code is useful to maintain the amount. તો આપણે જો કોઈ ચેન્જીસ કરવા છે પર્ટિક્યુલર કોડમાં તો that will be related to that part of code only. So instead of like referring all the code we will refer only a single code. Okay, now next is it provides reusability. Yes, of course, બરાબર. એકનો એક કોડ આપણે વારંવાર નથી લખવો પડતો. જો તમારો ફંક્શન હોય તો આપણે સિમ્પલી શું કરવું પડે, કોડ વારે ઘડીએ ના લખવું પડે, એના બદલે શું કરવું પડે? Well, tell me. ફંક્શનને કોલ કરવું પડે. યસ, આપણે શું કરીશું, એ ફંક્શનને કોલ કરીશું. બરાબર, સિમ્પલી આપણે કોલ કરીશું. મને એનો એક કોડ 2 વાર જોઈએ છે તો 2 વાર કોલ કરીશ ને 3 વાર જોઈએ છે તો 3 વાર કોલ કરીશ. બટ વી શુડ નોટ રાઇટ ઇટ મલ્ટિપલ ટાઈમ. એનો એક કોડ આપણે વારે વારે લખવાની જરૂર નથી પડતી. સો દેટ ઇઝ કોલ્ડ રીયુઝેબિલિટી. નેક્સ્ટ ઇઝ એરર કેન બી ઇઝીલી સોલ્વ. એરર હોય પ્રોગ્રામમાં ક્યાંય પણ તો એને ઇઝીલી તમે સોલ્વ કરી શકો બીકોઝ ફંક્શન ઇઝ પ્રોવાઇડિંગ અસ અ મોડ્યુલારિટી. એટલે તમારે જો કોઈ એરર આવે છે તો પર્ટિક્યુલર એ જ મોડ્યુલમાં સર્ચ કરવાનું રહેશે અથવા તો પર્ટિક્યુલર એ જ ફંક્શનમાં સર્ચ કરવાનું રહેશે. બરાબર, અને તમે એને ઇઝીલી મોડિફાઈ કરી શકો છો. અને એટ ધેટ ટાઈમ વી શુડ નોટ ડિસ્ટર્બ ધી અનધર એક્ઝિસ્ટિંગ ફંક્શન. એની સાથે બીજા જે ફંક્શન એક્ઝિસ્ટ છે એને આપણે ડિસ્ટર્બ કરવાનું આવતું નથી. અને જેમાં પણ એરર આવતી હોય, જે પર્ટિક્યુલર ફંક્શનમાં એરર આવતી હોય એને આપણે અપડેટ કરી શકીએ. એન્ડ next one is the length of program can be reduced. Yes, reduce થશે obviously, કારણ કે ફંક્શન હોય તો શું કરવું પડે છે, સિમ્પલી આપણે એને કોલ કરીએ છીએ. ફંક્શન હોય તો આપણે શું કરીએ છીએ, સિમ્પલી એને કોલ કરીએ છીએ. આપણે એનો કોડ રીરાઇટ નથી કરતા, કોડ વારે વારે લખતા નથી. બરાબર, તો ફંક્શન તો તમારો ઓરિજિનલ કોડ છે એની લેન્થ કેવી થઈ જશે, રિડ્યુસ થઈ જશે. સો ધ લેન્થ ઓફ પ્રોગ્રામ કેન બી reduced if we are using a function. Okay, now so I hope તમને ખ્યાલ આવે છે what is a function. It's just a block of code, it's a part of your main program.
You can take certain statements outside a main from your main code to the outside and you can create your function. તમે તમારું ફંક્શન બનાવી શકો છો, બરાબર. અને ફંક્શનના એડવાન્ટેજીસ છે. હવે આવી વસ્તુ જનરલી પૂછાય નહીં એક્ઝામમાં, બટ વી કેન નોટ લાઈક શ્યોર. હવે એક્ઝામિનર ઉપર ડિપેન્ડ હોય છે ને એક્ઝામિનર શું કરે ઘણી વાર સિલેબસ લઈને બેસતા હોય છે. ઓકે, અને સિલેબસ લઈને એક્ઝામનું પેપર સેટ કરતા હોય then they will identify that what is function, difference between function and method, and what are the advantages of function can be there. એવું પૂછાઈ શકે. એટલે તો યુ આર ઇનફ એબલ ટુ રાઇટ. અત્યારે તો તમે બહુ આરામથી લખી શકશો, સેમેસ્ટર 5માં છો એટલે તમને ખ્યાલ આવી જાય કે ફંક્શન રિયુઝેબિલિટી આપશે, આપણો કોડનું સાઇઝ રિડ્યુસ કરી શકાય, અપડેટ ઇઝીલી થઈ શકે અને એરર ઇઝીલી સોલ્વ કરી શકાય. સો દેર આર સર્ટેન પોઈન્ટ્સ દેટ યુ કેન રાઇટ ઇઝીલી, બરાબર. પણ આઈ કેન નોટ એશ્યોર કે આવું નહીં પૂછાય, કંઈ પણ પૂછાઈ શકે. અને બીજું પાયથનના પેપરમાં જે થતું હોય છે એ ઓબ્જેક્ટિવ બહુ કોમ્પ્લેક્સ હોય છે. ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ હોય છે ને એ ક્યાંયથી ને ક્યાંયથી પૂછાઈ શકે એવા હોય છે. એટલે નાની નાની વસ્તુને આપણે બહુ ધ્યાન રાખવું પડે. આવું કદાચ પૂછાઈ શકે, અને જે પૂછાઈ ગયું છે અત્યાર સુધીમાં એ હું એઝ એન્ડ વેન રિફ્લેક્ટ થશે હું તમને કહેતી જોઈશ કે આવું પેપરમાં પૂછાયેલું છે. ઓકે, નાઉ નેક્સ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ, ડિફરન્સ બિટવીન ફંક્શન એન્ડ મેથડ. પાયથનની અંદર ફંક્શન અને મેથડ બંને અલગ અલગ છે. તો બંને વચ્ચે ડિફરન્સ શું છે? તો આપણને ખબર છે પાયથન સપોર્ટ્સ પ્રોસેસર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ એઝ વેલ એઝ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. પાયથન બંનેને સપોર્ટ કરે છે, પીઓપીને પણ સપોર્ટ કરે છે અને ઓઓપીને પણ સપોર્ટ કરે છે. મીન્સ ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ રાઇટ અ ક્લાસ એન્ડ સિમ્પલી યુ વોન્ટ ટુ રાઇટ અ પ્રોગ્રામ, યુ કેન. And if you want to provide high security, if you want to create a class and follow the object oriented programming concepts rules, you can. બંને રીતે તમે તમારો પ્રોગ્રામ લખી શકો છો, બરાબર. તો જો તમે પ્રોસેસર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ યુઝ કર્યું હોય અને જો તમે ફંક્શન બનાવો છો, આઈ મીન બ્લોક ઓફ કોડ લખશો, then that is called a function. But if you are using object oriented programming language, you are creating a class, and if you are defining a particular block of code within class, then that is called a method. So there are two things, one is a function and second is a method. બંને વચ્ચે ડિફરન્સ શું છે આપણે કમ્પેર કરીએ છીએ. તો when you are writing a function within a class, then it is called a method. And when you are writing ordinary functions, means you haven't used any class or anything else, normally આપણે જે functions લખતા હોઈએ, I mean C language માં તમે જે રીતે લખ્યું છે, તો that is called a function. Okay, so when function is defined within a class as a member, it is called method. જો તમે ક્લાસની અંદર ડિફાઇન કરશો તો એને આપણે મેથડ કહીશું. અને નેક્સ્ટ ઓબ્વિયસલી જો તમે મેથડ તરીકે ડિફાઇન કરતા હશો તો એને કોલ કરવા માટે કમ્પલસરી તમારે શું જોઈશે? ઓબ્જેક્ટ અથવા તો ક્લાસનું નામ, બરાબર. હવે કયા કેસમાં તમારે ઓબ્જેક્ટ યુઝ કરવું અને કયા કેસમાં ક્લાસનું નામ યુઝ કરવું, દેટ વિલ ડિસ્કસ લેટર. યુનિટ 3 નો પાર્ટ છે, આપણે એ વખતે વાત કરીશું કે આ કેસમાં ઓબ્જેક્ટ આવે છે ને આ કેસમાં ક્લાસનું નામ આવે છે. નોર્મલી વી આર યુઝિંગ ઓબ્જેક્ટ. ઓકે, નાઉ ધ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ, so I hope you are clear about what's the difference between object and sorry, what's the difference between function and method. function અને method વચ્ચે શું ડિફરન્સ છે મારા ખ્યાલથી તમને ક્લિયર થઈ ગયું છે. તો ફંક્શન એટલે જેને તમે ક્લાસની બહાર લખો છો, ઓર્ડિનરી વેથી લખો છો, that is called a function. And when you are defining a function inside the class, that is called a method. ઓકે, આમાં પ્લીઝ હું કઈ સ્પીડમાં જતી હોઉં અને કઈ ના સમજાય એવું લાગતું હોય તો તમે પૂછી શકો છો. ઓકે, now yes, very important, syntax of function. function કેવી રીતે લખી શકાય? તો ફંક્શન આપણે ઓલરેડી જોઈ ગયા છે લાસ્ટ લેક્ચરમાં. હાઉ કેન યુ રાઇટ અ ફંક્શન? સો ઇફ you want to write a function, you should use a def, that is to define. So def is a keyword that is used to write a function. function ને લખવા માટે આપણે યુઝ કરીએ છીએ def keyword. then your function name, it should be a valid name of identifier we should use as a function name. as a good programmer હવે તમને એવું ખબર છે કે function name should be like appropriate.
whatever the task performed by the function, according that you have to make the name of function. And obviously it is following the rule of identifier, so there should be no space between name of functions. Function and નામ વચ્ચે space નહીં હોય, બરાબર. And next is either you can pass a parameter in your function, or if you don't require to pass parameter, then it's fine, you can omit it. Okay, so first is when you want to define a function, def keyword is used. And yes, next point. હવે next point વાત કરીએ. પાયથન ની અંદર એવું છે કે as a good programmer, when you are defining a function, the first statement, function આપણે define કરીશું ને, function ની અંદર આપણે જ્યારે લખીશું ત્યારે indentation આપવું compulsory છે પાયથનમાં, because we are not using a curly braces. So indentation through we can identify the body of function, and at that time when we are writing a function, the first line should be document string. એવું કહેવાય છે કે પહેલી જે લાઈન છે ફંક્શન ની અંદર તમે જે લખો છો, that should be a document string. Document string means comments માં આપણે લખીએ કે what is the task of that function. Comments ની અંદર આપણે જો એવું મેન્શન કરતા હોય કે ફંક્શન નું કામ શું છે, whatever function you have defined, so that is called document string, and it is a sign of good programmer. It is a sign of good programmer. ઓકે, બટ ઇટ ઇઝ નોટ મેન્ડેટરી એટ ઓલ. કમ્પલસરી નથી, એનાથી કોઈ એરર નહીં આવે, બરાબર. જો તમે કમેન્ટ્સમાં નહીં લખ્યું હોય તો આઈ મીન ડોક્યુમેન્ટ સ્ટ્રિંગ ફંક્શનની અંદર નહીં લખી હોય તો એનાથી કોઈ એરર આવતી નથી. ઓકે, હા, બટ જો તમે કોઈ પ્રોગ્રામ સિમ્પલ પ્રોગ્રામ બનાવો છો દેન ઇટ ઇઝ ઓકે, પણ કોઈ પ્રોજેક્ટમાં કામ કરો છો અને મોડ્યુલર પ્રોગ્રામિંગ કરો છો, આઈ મીન તમે જુદા જુદા મોડ્યુલ્સ બનાવો છો, જુદા જુદા ફંક્શન્સ બનાવો છો, તો એ કેસમાં એડવાઇઝેબલ છે કે તમે ફંક્શનનું ટાસ્ક શું છે એવું મેન્શન કરો. ઓકે, નાઉ કોલિંગ ઓફ ફંક્શન. ફંક્શનને કોલ કરવાની વાત છે તો એઝ વી આર અવેર, ફંક્શન વિલ નોટ ઓટોમેટિકલી ઇન્વોક્ડ. ઓટોમેટિક કોલ નથી થતું, બરાબર છે. એટલે તમારે શું કરવું પડશે, એક્સપ્લિસિટલી યુ હેવ ટુ ઇન્વોક ધી ફંક્શન. ફંક્શનને આપણે એક્સપ્લિસિટલી કોલ કરવું પડશે. અને સો ફંક્શન માટે આપણે ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું થશે, ઇટ શુડ બી ડિફાઇન્ડ એઝ વેલ ઇટ શુડ બી કોલ્ડ. ઓકે, સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ફંક્શન્સ. આ બધું જ આપણે ફંક્શન્સ વિશે વાત કરી. હવે હું થોડાક પ્રોગ્રામ્સ જોઈ લઈએ આપણે ફંક્શન માટે. સપોઝ આપણે અહીંયા એક પ્રોગ્રામ લખેલો છે, અહીંયા રાઇટ અ પ્રોગ્રામ ટુ ફાઇન્ડ સમ ઓફ ટુ નંબર્સ 3 ટાઈમ્સ. બે નંબરનો સમ આપણે 3 વખત ફાઇન્ડ કરવાનું છે. તો here we have written a code like enter first value, enter second value, and then we are finding a sum. Okay, now હવે એ જ કામ આપણે મલ્ટિપલ ટાઈમ કરવાનું હોય તો શું કરીએ, ફરીથી રિપીટેડ સેકન્ડ ટાઈમ એ જ કોડ આપણે શું કર્યો, રિપીટ કર્યો કે ભાઈ એન્ટર ફર્સ્ટ વેલ્યુ, એન્ટર સેકન્ડ વેલ્યુ, and then we have find sum and we have printed it. It is repeated third time also. એટલે 3 વખત એનું એ કામ કરેલું છે, બરાબર. So સિમ્પલ પ્રોગ્રામ છે, બરાબર. ધીસ ઇઝ અવર, બસ આપણે ફરી રન નથી કરતા, બરાબર. તો એકનું એક કોડ છે કે જેમાં બે નંબરનો સમ ફાઇન્ડ કરવાનું છે અને આવું આપણે 3 વખત કરવું છે. તો એને અહીંયા આપણે શું કર્યું છે, રિપીટેડલી વી હેવ રિટન ધેટ કોડ. એ કોડ આપણે શું કર્યું છે, રિપીટેડલી રાઇટ કર્યું છે, બરાબર. Now to overcome this problem, આનો એકનો એક કોડ આપણે વારંવાર લખેલો છે. This is first code, this is again same code, this is again same code. So to avoid it we can use a function. એકનું એક કામ વારંવાર રિપીટેડલી થાય છે, તો એને અવોઇડ કરવા માટે આપણે શું યુઝ કરી શકીએ, ફંક્શન. તો અહીંયા આપણે બનાવ્યું છે ફંક્શન. હવે ઓકે, હવે ફંક્શનને મલ્ટિપલ ટાઈમ કોલ કરવું છે તો એના માટે આપણે શું યુઝ કર્યું છે, લૂપ યુઝ કર્યું છે. વી હેવ યુઝ લૂપ. સો હિયર વી હેવ રિટન I equals to 0. લૂપ, એ લૂપમાં આપણે શું કર્યું છે, એન્ટર ફર્સ્ટ નંબર, એન્ટર સેકન્ડ નંબર, એન્ડ વી હેવ કોલ્ડ ધીસ સમ ફંક્શન x and y.
સમ ફંક્શન કોલ કર્યું છે જેમાં x અને y એઝ અ પેરામીટર પાસ કરેલું છે. સો વેન વી આર કોલિંગ અ સમ ફંક્શન, ધીસ ઇઝ કોલ્ડ અ કોલિંગ ઓફ ફંક્શન. આ ફંક્શનને આપણે કોલ કર્યું છે, બરાબર. સો ઇટ વિલ જમ્પ ઓવર ધી ડેફિનેશન, એ ફંક્શનની ડેફિનેશન ઉપર જમ્પ કરશે. અને હવે નેક્સ્ટ ફંક્શનને ડિફાઇન કેવી રીતે કરવાનું છે, તો વિથ યુઝ ઓફ અ ડીઈએફ કીવર્ડ. ડીઈએફ કીવર્ડથી આપણે ડિફાઇન કરીએ છીએ. સો ડીઈએફ then function name and arguments and then colon, બરાબર. it shows that your function has been just started. colon લખીએ છીએ એનો મતલબ શું થયું, તમારું ફંક્શન અહીંયા શરૂ થાય છે. so we have to write we have to use a def keyword. અહીંયા આપણે શું યુઝ કરીશું, def keyword યુઝ કરીશું to define a function. so def function name, arguments and then colon. Okay. And when you want to write certain statements in your function, it should use indentation. એની અંદર આપણે શું યુઝ કરીએ છીએ, ઇન્ડેન્ટેશન. સો વિથ ઇન્ડેન્ટેશન વી હેવ રિટર્ન આન્સર ઇક્વલ્સ ટુ a પ્લસ b and sum is answer. બરાબર. હવે અહીંયા શું થશે, લુક એટ હિયર, લૂપ એક્ઝિક્યુટ થશે, બંને નંબર એન્ટર કરવાના છે. એન્ટર કર્યા, સમની અંદર પાસ કરીશું, સમ ફંક્શન કોલ કરીશું. ફર્સ્ટ ટાઈમ સમ ફંક્શન કોલ થશે, સમ પ્રિન્ટ થશે. નાઉ આઈ પ્લસ 1, સો નેક્સ્ટ, સો ફર્સ્ટ નંબર, સેકન્ડ નંબર અને સમ ફાઇન કર્યું એન્ડ દેન સમ કોલ કર્યું. સો ઇટ વિલ જમ્પ ઓવર ધી ડેફિનેશન. નેક્સ્ટ, then jump over the definition 3 times, some function will be invoked. Okay. so this is a basic purpose of function કે જ્યાં આપણે શું કરીએ છીએ, કોડ વિલ બી રીયુઝેબલ. એકનો એક કોડ વારંવાર યુઝ કરીએ છીએ અને પ્રોગ્રામ આપણે શોર્ટ કરી શકીએ છીએ. ઓકે. તો આઈ હોપ આવડશે ને ફંક્શનનો પ્રોગ્રામ લખવાનું બધાને. આવરી બેન, ઇઝ ઇટ ઓકે? શું યુઝ કરવાનું, ડીએફ કીવર્ડ. બરાબર. ફંક્શન લખવા માટે ડીએફ કીવર્ડ યુઝ કરવાનું. ફંક્શનનું નામ, પેરામીટર્સ અને કોલોન. પછી ઇન્ડેન્ટેશન સાથે જેટલા પણ સ્ટેટમેન્ટ ફંક્શનની અંદર લખવા હોય એટલા ફંક્શનની અંદર ઇન્ડેન્ટેશન ઇનસાઇડ રાખવાનું. જે સ્ટેટમેન્ટ આપણે ફંક્શનની બહાર લખવું છે તો એનું ઇન્ડેન્ટેશન રાઈટ હેન્ડ સાઈડની બદલે આપણે લેફ્ટ હેન્ડ સાઈડ રાખીએ છીએ, લાઈક ધીસ. Okay, so this is all about how can you write a function and how function is providing reusability. Okay. હવે હું આ પછી વાત કરું, ફંક્શન કેન રિટર્ન અ સિંગલ વેલ્યુ. 80.00.00 लास्ट टाइम मतलब 4 6 में कितना है ना वो चीज बतानी. ठीक है, तो ऐसे लेते हैं. 80.4 ओके. પેલા છોકરાઓ લખ્યું તો ને એને અપ ટુ 6 સેન્સ એવું લખાયું. Now next is about function. Okay, I hope you are clear. ફંક્શન શું છે, ફંક્શન કેવી રીતે લખાશે, ફંક્શનને કેવી રીતે કોલ કરીશું, એ આપણું થઈ ગયું છે. હવે નેક્સ્ટ પોઈન્ટ આપણે વાત કરીએ છીએ કે રિટર્નિંગ અ સિંગલ વેલ્યુ ફ્રોમ ફંક્શન, રિટર્નિંગ અ મલ્ટિપલ વેલ્યુ ફ્રોમ ફંક્શન એન્ડ ફંક્શન્સ આર ફર્સ્ટ ક્લાસ ઓબ્જેક્ટ. It is also referred as a function is referred as an object and it is called a function is first class object. Okay, so with a function we can return a single value. એ આપણને ખબર છે, બરાબર, કે ફંક્શન કેન રિટર્ન અ વેલ્યુ. ફંક્શન વેલ્યુ રિટર્ન કરી શકે છે એવું આપણે જોઈ ગયા છે, આપણને એ ખબર છે. પણ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીંયા છે પાયથનમાં જે અલગ છે, that is a function can return multiple values. Multiple values can be written from the function. Okay, and it is very simple. પોઈન્ટર છે નહીં, એટલે પોઈન્ટરનો કોન્સેપ્ટ છે એવું કશું છે નહીં, સિમ્પલ જ છે. આપણે રિટર્ન સ્ટેટમેન્ટ યુઝ કરીને વેલ્યુ રિટર્ન કરાવી શકીએ. સો ધીસ ઇઝ અબાઉટ હાઉ ફંક્શન કેન રિટર્ન અ સિંગલ વેલ્યુ. તો આગળના પ્રોગ્રામમાં કદાચ તમે ધ્યાન આપ્યું હોય તો આપણે શું કર્યું છે, સિમ્પલી કોલ કર્યું છે સમ એક્સ કોમા વાય. સો વી હેવ જસ્ટ કોલ ધીસ સમ ફંક્શન. પણ જો મારું ફંક્શન વેલ્યુ રિટર્ન કરતું હોય then we have to write a variable. Okay, whatever value written by the function that should be stored in our variable. એ કોઈ વેરિયેબલમાં સ્ટોર તો થશે, બરાબર. એટલા માટે આપણે આવું રાખીએ છીએ.
x equals to, because there is a return statement. So as usual, function can return a value, function value return કરી શકે છે, and when you are returning a value, at that time return statement is used, return statement use થશે, અને જે પણ value return થાય છે that should be stored from where you have called the function. ફંક્શનને જ્યાંથી કોલ કર્યું છે ત્યાં આગળ તમારે એને સ્ટોર કરવાનું રહેશે. ઓકે, and to return a value we are using return keyword. વેલ્યુ જો ફંક્શન થ્રુ આપણે કંઈક રિટર્ન કરાવવું છે તો એના માટે આપણે યુઝ કરીશું રિટર્ન કીવર્ડ. બરાબર. સો હિયર વી હેવ રિટર્ન sum function which will find sum of two parameters which are passed as a parameter, or we can say that arguments માં જે પણ નંબર પાસ કરે છે a અને b આનું સમ ફાઇન્ડ કરશે અને એને રિટર્ન કરશે. ઓકે, નવ જે પણ રિટર્ન થયું એ આપણે શેમાં સ્ટોર કરીશું? x ની અંદર. So we have written x equals to sum 2,3. So we have called this function. Obviously you are aware that function will not invoke, or function will not call, or function's definition will not executed without calling it. જો આપણે એને કોલ નહીં કરીએ તો એની ડેફિનેશન એક્ઝિક્યુટ થશે નહીં. સો ઇટ ઇઝ કમ્પલસરી ટુ કોલ ધી ફંક્શન. ફંક્શનને કોલ કરવું કમ્પલસરી છે. ઓકે, સો ફ્રોમ હિયર વી આર કોલિંગ ધી ફંક્શન sum 2,3. So we have called the function, jump over the definition, 2 and 3 will be copied a and b, and then answer equals to a plus b, and return answer. Answer will be written and stored in x, and the return value is okay. Easy છે, તમે કરી ગયા છો. ફંક્શન રિટર્ન કરશે વેલ્યુ, so the return value is 5. Clear? Okay. Now next is returning multiple values from function. So function can return a value with the return statements. Next is returning a multiple value through a function. Okay, so the function can return multiple values through function in a Python, and when it is returning a multiple value, that is written in the form of tuple. Okay, so in a Python function can return multiple values as a tuple always. ઓકે, એવું આપણે યાદ રાખીશું. ફંક્શન રિટર્ન્સ મલ્ટિપલ વેલ્યુ. આ ઓબ્જેક્ટિવમાં પૂછાય છે ક્વેશ્ચન, બરાબર, 1 માર્ક્સમાં પૂછાયેલું છે. સો ફંક્શન રિટર્ન્સ મલ્ટિપલ વેલ્યુ એઝ અ ઇન ધ ફોર્મ ઓફ ટપલ ઇન ધી પાયથન. And next is the function can return only single value in languages like C, C++ or Java. આપણને ખ્યાલ છે કે C, C++ અને જાવામાં આપણે જનરલી રિટર્ન સ્ટેટમેન્ટ યુઝ કરતા હતા. પણ C અને C++ માં કોન્સેપ્ટ હતો પોઇન્ટરનો, એટલે થ્રુ પોઇન્ટર વી કેન પરફોર્મ certain task in definition of function. So we were saying that function can return multiple values. Basically function single values return કરે છે with use of a return statement in C and C++ also. But there is a concept of pointer, so we can say that a function can return multiple values. Okay, in C and C++. C and C++ માં multiple value return કરી શકે છે through pointer concept. But real money, I mean return a comma b એવું એ લેંગ્વેજીસ છે, C અને C++ લેંગ્વેજીસ છે, એમાં પોસિબલ નથી. Yes, we can perform certain task with use of a pointer. પોઇન્ટર થ્રુ આપણે થોડા ઘણા ટાસ્ક કરી શકીએ છીએ કે જેમાં મલ્ટિપલ વેરિયેબલની વેલ્યુઝને રિફ્લેક્શન કરી શકાય. એટલે એ કેસમાં આપણે એવું કહી શકીએ કે મલ્ટિપલ વેલ્યુઝ રિટર્ન કરી શકાય. પણ as far as Python is concerned, પ્યોરલી તમે બહુ આરામથી રિટર્ન a, b એવું લખી શકો છો. પાયથનમાં આરામથી તમે મલ્ટિપલ વેલ્યુઝ રિટર્ન કરી શકો છો, and it is written in the form of tuple. રિટર્ન જે થાય છે ટપલની ફોર્મમાં રિપોર્ટ થાય છે. Next is this is a single value return. Okay, next एक आधे programs છે multiple values. Yes, here it is. So write the program to interchange value of
two variables. So here we have written two variables. Okay, so look at here, swap numbers વાળો આપણું ફંક્શન છે. Define swap numbers, number 1 and number 2 as a parameter. So first of all, enter number stored in x, enter another number stored in a y. Okay, and then we have called a swap numbers function. Swap number વાળું function call કર્યું જેમાં x અને y as a parameter pass કર્યા છે. તો swap number વાળું function call થયું, x અને y as a parameter pass થયા, and there are two variables called number 1 and number 2. x અને y ની કોપી શેમાં થશે? x ની કોપી નંબર 1 માં થશે અને y ની કોપી થશે નંબર 2 ની અંદર. ફાઇન, એન્ડ આ લોજિક તો તમને બહુ ઇઝીલી ખબર છે. interchange value of two variables with use of third variable. No need to explain it. Fine, આને explain કરવાની મારે જરૂર નથી. Yes or no? Yes, ma'am. ઓકે, એટલે ખબર છે, બરાબર ને? So it will interchange value of two variables. Fine, અને પછી એ શું કરે છે? રિટર્ન નંબર 1 કોમા નંબર 2 ઇન્ટરચેન્જ કરીને પછી આપણને નંબર 1 ને નંબર 2 ની વેલ્યુ રિટર્ન કરી. બરાબર, અને જે બે વેલ્યુ રિટર્ન થઈ, that two values will be copied in answer 1 and answer 2. નંબર 1 ની કોપી આન્સર 1 માં થશે, નંબર 2 ની કોપી આન્સર 2 માં થશે. And the values are answer 1 and answer 2. So suppose we have entered number called 2 and 3. So 2 અને 3 as it is, 2 અને 3 વેલ્યુ પાસ થયું ફંક્શનમાં એઝ અ પેરામીટર, કારણ કે આપણે 2 અને 3 જે ઓર્ડરમાં લીધું ને એક્સ અને વાય એ જ ઓર્ડરમાં પાસ કર્યું, પણ અહીંયા ઇન્ટરચેન્જ કરીને નંબર 1 નંબર 2 એટલે 2 ની જગ્યાએ 3 ને 3 ની જગ્યાએ 2 આવી ગયું. એન્ડ દેન વી હેવ રિટર્ન and stored in answer 1. And so though we have passed 2 3, we'll get output 3 and 2. Clear? So we have printed it. So this is Hello, ma'am. how. Yes, yes. Hello, ma'am. અત્યારે તમે કીધું ને કે મલ્ટિપલ વેલ્યુઝ રિટર્ન કરવી હોય તો ટપલના ફોર્મમાં થાય છે, પણ અહીંયા તો ડાયરેક્ટ થાય છે ને રિટર્ન. હા, અહીંયા આપણે લખ્યું છે ડાયરેક્ટ રિટર્ન નંબર 1 કોમા નંબર 2, પણ ઇમ્પ્લિસિટલી પાયથન એને એઝ ઇન ધ ફોર્મ ઓફ ટપલ રિટર્ન કરશે. આપણે એને પેરેન્થેસિસ કરવાની જરૂર નથી. બરાબર, સીધું જ લખીએ છીએ નંબર 1 ને નંબર 2, પણ એ જે રિટર્ન થાય છે ઇમ્પ્લિસિટલી પાયથન ટ્રીટ ઇટ એઝ અ ટપલ, કારણ કે અલ્ટિમેટલી રિટર્ન કરશે તો એને સિંગલ ઓબ્જેક્ટ તરીકે જ રિટર્ન કરશે. બરાબર, વેલ્યુઝ મલ્ટિપલ છે, પણ એ ફોર્મેટ કયું યુઝ કરે છે? ઇનબિલ્ટ ટપલ યુઝ કરે છે. ઓકે, અને પછી એને કોપી થાય છે. આ પૂછાય છે તમને 1 માર્ક્સમાં. બરાબર, 1 માર્ક્સમાં આવું પૂછાતું હોય છે. yes, so let me discuss few programs. આ આપણે લાસ્ટ ટાઈમ જોઈ ગયા છીએ. રાઇટ અ પ્રોગ્રામ ટુ ફાઇન્ડ ધેટ એન્ટર નંબર ઇઝ અ પ્રાઇમ ઓર નોટ. તમે કોઈ નંબર એન્ટર કરો છો યુઝર પાસેથી, બરાબર, અને એના માટે ફાઇન્ડ કરવું છે કે એ નંબર પ્રાઇમ નંબર છે કે નહીં. બરાબર, તો સેમ પ્રોગ્રામ છે અહીંયા આગળ, પણ ફંક્શન વેલ્યુ રિટર્ન કરે છે એવી રીતે આપણે જસ્ટ લખેલું છે પ્રોગ્રામ. ઓકે, સો એન્ટર એની નંબર, તમારે કોઈ પણ નંબર એન્ટર કરવાનું છે, દેટ વી હેવ સ્ટોર્ડ ઇન એક્સ. then generate prime is a function કે જેમાં x ની વેલ્યુ એઝ અ પેરામીટર પાસ કરેલી છે. બરાબર, અને જનરેટ પ્રાઇમ ફંક્શનની અંદર x એઝ અ પેરામીટર પાસ કર્યું. સો વી હેવ કોલ ધી જનરેટ પ્રાઇમ ફંક્શન, x ની કોપી નંબરમાં થશે, અને પછી આ લોજિક મેં તમને લાસ્ટ લેક્ચરમાં એક્સપ્લેન કરેલું છે. બરાબર ને, કે ફ્લેગ લઈએ છીએ, વેરિયેબલ ફ્લેગ શું કામ લઈએ છીએ એવું પણ આપણે વાત કરી હતી. ફ્લેગ લીધા સિવાય પ્રોગ્રામ લખીએ તો શું પ્રોબ્લેમ થાય એના વિશે બી મેં તમને કદાચ એક્ઝિક્યુટ કરીને બતાવી હતું. યસ ઓર નો? ડિરેક્ટલી ઇફ એલ્સ લખીએ તો. બરાબર, એટલા માટે અહીંયા આગળ આપણે ફ્લેગ લઈએ છીએ. રેન્જ આઈ થી શરૂ કરીએ, મતલબ 0 થી શરૂ કરીએ છીએ ઇન રેન્જ, બટ વી કેન નોટ સ્ટાર્ટ 0 and 1, વી કેન નોટ ઇન્ક્લુડ ઇટ. એટલે આપણે રેન્જ ક્યાંથી શરૂ કરી છે? બીકોઝ એની નંબર કેન બી ડિવાઇડ બાય 1 itself, 1 થી ડિવાઇડ કરી શકાય છે. તો અહીંયા 2
અને રિટર્ન આપણે કર્યું છે ફ્લેગ. તો અહીંયાથી ફ્લેગ રિટર્ન કરીએ. જો ફ્લેગની વેલ્યુ 1 ની 1 રહી હોય તો આપણે શું રિટર્ન થશે, શેમાં સ્ટોર થશે? આન્સરમાં. અહીંયાથી રિટર્ન ફ્લેગ કર્યું છે તો રિટર્ન થશે શેમાં સ્ટોર થશે? આન્સરમાં. અને જો અહીંયા આન્સર ડબલ ઇક્વલ્સ ટુ 1 મતલબ ફ્લેગની વેલ્યુ 1 ની 1 રહી હોય તો એનો મતલબ શું થયો? નંબરને કોઈ બીજા નંબરથી આપણે ડિવાઈડ કરી શકતા નથી. દેટ મીન્સ દેટ નંબર ઇઝ અ prime number. Okay, so we'll print that the number is a prime number, else the number is non-prime number. Okay, આ લોજિક તમને આવડે છે બરાબર? એવું હું એઝ્યુમ કરું છું, કારણ કે આપણે આને લાસ્ટ લેક્ચરમાં પણ રિવાઇન્ડ કરેલું છે, એટલે હું એને ડેપ્થમાં એક્સપ્લેન નથી કરતી. ઓકે, so here we can find the number is a prime or not. Now next program. Write a program to find factorial value of given number. તમે કોઈ નંબર પાસ કરું છું તો એ નંબરનું ફેક્ટોરિયલ ફાઇન્ડ કરીને આપવાનું છે. ફોર એક્ઝામ્પલ આપણે પાસ કર્યું છે 3, તો 3 નું ફેક્ટોરિયલ વેલ્યુ શું થાય? 3 મલ્ટીપ્લાય બાય 2 મલ્ટીપ્લાય બાય 1 દેટ ઇઝ 6. સપોઝ આપણે 5 પાસ કરીએ છીએ તો 5 મલ્ટીપ્લાય બાય 4 મલ્ટીપ્લાય બાય 3 મલ્ટીપ્લાય બાય 2 મલ્ટીપ્લાય બાય 1 દેટ વિલ બી 120. है ना? तो ફાઇન્ડ ફેક્ટોરિયલ ફંક્શન છે જે ફેક્ટોરિયલ વેલ્યુ ફાઇન્ડ કરશે. તો અહીંયા આપણે પ્રોગ્રામ લખ્યો છે એક્સ ઇક્વલ્સ ટુ ઇન્ટીજર, અહીંયાથી ઓકે એક્સ ઇક્વલ્સ ટુ ઇન્ટીજર ઇનપુટ એન્ટર એની નંબર, એટલે કોઈ પણ નંબર એન્ટર કરાવ્યું એ નંબર ફાઇન્ડ ફેક્ટોરિયલની અંદર એઝ અ પેરામીટર પાસ કર્યું એક્સની અંદર, બરાબર? તો ફાઇન્ડ ફેક્ટ વાળું ફંક્શન કોલ કર્યું. ફાઇન્ડ ફેક્ટ ડેફિનેશન પર જમ્પ કરશે અને ફાઇન્ડ ફેક્ટની અંદર એક્સની કોપી શેમાં થશે? નંબરની અંદર થશે. એન્ડ ધેન ફોર આઈ ઇન રેન્જ 1 કોમા નંબર પ્લસ 1. નંબર પ્લસ 1 શું કામ લખીશું? કારણ કે આપણે જો 3 પાસ કરીએ તો આપણે શું ફાઇન્ડ કરવાનું છે? 1 મલ્ટીપ્લાય બાય 2 મલ્ટીપ્લાય બાય 3, બરાબર? જો હું રેન્જ 1 કોમા 3 રાખીશું તો આપણે શું કરીશું? 1 થી 1 અને 2 જ લેશે, 3 નહીં લે, કારણ કે અપર લિમિટ એક્સક્લુડેડ હોય છે. એટલે આપણે શું લખ્યું? ફોર આઈ ઇન રેન્જ 1 કોમા નંબર પ્લસ 1, 1 પ્લસ 1 કોમા નંબર પ્લસ 1, બરાબર? એટલે રેન્જ આપણી 3 આપીશું તો 3 સુધી જશે અને આન્સર ઇક્વલ્સ ટુ આન્સર મલ્ટીપ્લાય બાય આઈ. સો ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ 1 1 2, સપોઝ 3 આપ્યું છે તો 1 થી લઈને 3 સુધી જશે અને જે પણ આન્સર ફાઇન્ડ કર્યું એ આન્સર અહીંયાથી રિટર્ન થશે અને જે આન્સર રિટર્ન થયું ઇટ વિલ બી સ્ટોર્ડ ઇન અ આન્સર and the factorial value is answer. Factorial value print થશે, બરાબર? આ સમજાય છે ને પ્રોગ્રામ સ્ટુડન્ટ્સ? સો ફોર એક્ઝામ્પલ આપણે 3 એન્ટર કર્યા, બરાબર? તો એન્ટર એની નંબર, સો વી હેવ એન્ટર્ડ 3, એક્સ ની અંદર 3 આપ્યા, ફાઇન્ડ ફેક્ટ ફંક્શન કોલ કર્યું, 3 વિલ બી કોપીડ ઇન અ નંબર એન્ડ ધેન આઈ આપણે શરૂ થશે, આઈ ઇન રેન્જ ક્યાંથી શરૂ થશે? 1 થી લઈને 3 સુધી. અહીંયા નંબર આપેલું છે, સો 3 + 1 દેટ ઇઝ 4 સુધી, બરાબર? તો 1 થી લઈને 4 સુધી રેન્જ ફંક્શન જશે. આન્સર ઇક્વલ્સ ટુ આન્સર મલ્ટીપ્લાય બાય આઈ. આન્સરની વેલ્યુ ઇનિશિયલી 1 છે, સો 1 મલ્ટીપ્લાય બાય 1 દેટ ઇઝ 1. નાઉ નેક્સ્ટ ઇટ ઇઝ અ લૂપ, ફોર લૂપ છે, બરાબર? એટલે ફોર લૂપ કન્ટિન્યુ થશે. આઈ ની વેલ્યુ થશે 2, સો 2 in range 1 to 4, yes, then answer equals to answer multiplied by I. So 1 multiplied by 2, that will be 2. Then loop continue થશે, I ની value 3 થશે. 3 in range 1 to 4, yes, then answer equals to answer multiplied by I, that is 2 multiplied by 3, that will be 6. Now this loop will continue, it will be 4. 4 in range 1 to 4, તો અહીંયા 4x અપર લિમિટ થઈ ગઈ, બરાબર? એ ઇન્ક્લુડેડ નથી એટલે રેન્જ ફંક્શનમાં 4 ઇન્ક્લુડેડ નથી એટલે it will be out of loop and return answer, so they will get 6. 6 રિટર્ન થશે તો રિટર્ન થઈને શેમાં સ્ટોર થશે? it will be stored in a answer. સ્ટોર શેમાં થશે? આન્સરની અંદર થશે
and then we have printed that factorial value is answer. So we'll get output that factorial value is 6. Clear? Is it clear, students? How can we write a program? પ્રોગ્રામ કેવી રીતે લખી શકાય વિથ યુઝ ઓફ ફંક્શન? તો એ ઓર્ડિનલ તમે જેવી રીતે બીજી લેંગ્વેજીસમાં લખો છો ને સેમ વે લખવાનું છે. ખાલી આપણે અહીંયા ધ્યાન આટલું રાખવાનું છે ઇન્ડેન્ટેશનનું. બરાબર ને? બાકી લૂપ પણ આપણે ફંક્શનની અંદર લખી શકીએ. ફંક્શનની અંદર આર્ગ્યુમેન્ટ પાસ કરીએ છીએ, ફંક્શન વેલ્યુ રિટર્ન પણ કરે છે. ઓકે? હલો મેમ. યસ મેમ આ લૂપમાં આઈ ની વેલ્યુ શું રહેશે? શું? જે લૂપ બનાવ્યું છે ને હા હા ફેક્ટોરિયલમાં એના 4i જે લખ્યું છે એમાં i ની વેલ્યુ શું રહેશે? i in range 1 to 4 આવી રીતે જશે. i ની વેલ્યુ પહેલા 1 હશે, પછી 2 થશે, પછી 3 થશે. ઓકે બરાબર ને? આ રેન્જ ફંક્શન યુઝ કરેલું છે આપણે. રેન્જ ધેટ ઇઝ અવર સિક્વન્સ, પાર્ટ ઓફ સિક્વન્સ. તો રેન્જ કે i ની વેલ્યુ પહેલા 1 આવશે, કારણ કે આપણે રેન્જમાં સ્ટાર્ટ અને સ્ટોપ બંને લિમિટ આપેલી છે. એટલે 1 to 4 એટલે 1 to 4 એક્ઝેક્ટલી આપ્યું છે, પણ આવશે 1 2 અને 3. બરાબર? તો 1 2 3 એ આન્સરની સાથે મલ્ટીપ્લાય થશે, પછી રિટર્ન આન્સર થશે. ક્લિયર? જો તમે 5 આપશો, ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા આપીએ છીએ 5, કોઈ નંબર એન્ટર કરવો છે, 5 આપ્યું, તો રેન્જ ક્યાં સુધીની જશે? 1 to 6. બરાબર? પણ 6 વિલ નોટ પાર્ટ ઓફ અવર લૂપ. 6 એ આપણી લૂપનો પાર્ટ નહીં હોય. બરાબર? કારણ કે રેન્જ ફંક્શનમાં અપર લિમિટ એક્સક્લુડેડ હોય છે. ક્લિયર? Okay, so I hope you can find that how can you write a program with use of function. ફંક્શન સાથે તમે તમારા પ્રોગ્રામ કેવી રીતે લખી શકો. તો આ એકાદ બે પ્રોગ્રામ આપણે એક્સ્ટ્રા જોયા છે, એની પરથી તમને આઈડિયા ક્લિયર થયો જ હશે. How can you use a function? Now the next program is yes. અચ્છા, નેક્સ્ટ પ્રોગ્રામ એવો છે કે yes, yes. So function can return a variable. Function can be defined within another function. Okay. So variable કરતા એવું કહેવાય કે function can return a value. બરાબર? and value can be anything. કંઈ પણ value return કરી શકે છે. તો it is very common for us કે function value કેવી રીતે return કરે. એટલે it is not compulsory always કે function value return જ કરવી. If you don't want to return any value through your function, that is fine. તમે પ્રિન્ટ પણ કરાવી શકો છો. ફંક્શન સિમ્પલી કોલ કરો અને એને પ્રિન્ટ કરાવો, તો એવું પણ આપણે કરી શકીએ છીએ. પણ suppose you want to return something, you can return it with use of a return statement. અને જો ફંક્શન વેલ્યુ રિટર્ન કરતું હોય તો આપણે શું રાખીએ છીએ સામે? જ્યાંથી કોલ કરીએ ત્યાં વેરિયેબલ રાખીએ છીએ કે જેથી કરીને જ્યારે ફંક્શન વેલ્યુ રિટર્ન કરે, it should be stored at certain location. કોઈ certain location ઉપર સ્ટોર કરી શકાય. So here is an example how function assigned to variable. It is called a function assigned to variable. કારણ કે આપણે આવું લખ્યું છે ને, answer equals to add 3,4. તો આને એવું કહેવાય છે કે function assigned to variable. But it is very ordinary thing. આપણા માટે બહુ કોમન છે. તમે અત્યાર સુધીમાં જે પ્રોગ્રામ જોયા એ અને તમને ખ્યાલ છે કે ફંક્શનને કોલ કરો, જો ફંક્શન વેલ્યુ રિટર્ન કરે તો સામે આપણે વેરિયેબલ રાખતા હોઈએ છીએ. બરાબર? So here is our add function where we have passed 3 and 4 values. 3 અને 4 વેલ્યુ આપણે એડ ફંક્શનમાં પાસ કરી અને એને સમ કરીને રિટર્ન કરે છે. જો રિટર્ન કરે that will we have stored in a answer. આન્સરમાં સ્ટોર કર્યું છે and then we have printed. But it is identified as function assigned to variable. Okay, so this is simple. Now next 3 topics are there. Function can be defined within another function. Let me discuss these topics later on. Next lecture માં રાખીએ. થોડાક વિચિત્ર તો નથી પણ સિમ્પલ નથી. I mean નવા ટોપિક્સ છે કે જે તમે અત્યાર સુધીમાં જેની સાથે યુઝ ટુ નથી, એવા 3 ટોપિક્સ છે કે તમે ફંક્શન જે છે એ બીજા ફંક્શનની અંદર પણ ડિફાઇન કરી શકો છો. function can call parameter as a function can be passed as a parameter
અને વન ફંક્શન કેન રિટર્ન અનધર ફંક્શન. એક આ ત્રણે ત્રણ વસ્તુ પાયથનની અંદર પોસિબલ છે, બરાબર. So before discussing about this topic, can anyone tell me, have you defined any way in another languages like C, C++ or Java, the function in within another function? તમે એક ફંક્શન ને બીજા ફંક્શનમાં અત્યાર સુધીમાં ડિફાઇન કરેલું છે? And if yes, then give me an example. ફંક્શન ને એક મારો ક્વેશ્ચન હું ફરી રિપીટ કરું, એની ઇફ એનીવન ઇઝ ઇન્ટરેસ્ટેડ ટુ રિપ્લાય. have you defined one function within another function till now? ક્યારે એવું કર્યું છે કે એક ફંક્શન ની અંદર બીજું ફંક્શન ડિફાઇન કર્યું હોય?